જો તમે સવારમાં એક જ સરખો નાસ્તો ખાઈ અને કંટાળી ગયા છો અથવા તો સાંજે ડિનરમાં શું બનાવવું એમનો પ્રોબ્લેમ છે તો તમે આ અનિયન પરાઠા બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને બનતા પણ વધારે સમય નથી લાગતો. માત્ર 10થી 15 મિનિટમાં આ પરાઠા બની અને તૈયાર થઈ જાય છે. પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે 1.5 કપ જેટલો. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 1 ચમચી જેટલું તેલ એડ કરી અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે. તો જ્યારે પણ તમે પરોઠા બનાવો ત્યારે એકદમ સોફ્ટ લોટ જો તમે બનાવશો તો પરોઠા ખૂબ જ સરસ એકદમ સોફ્ટ બનશે અને વણતી વખતે ફાટશે પણ નહીં. તો આ ખાસ ટીપનું ધ્યાન રાખી અને તમારે લોટ તૈયાર કરી લેવાનો છે. આપણો લોટ અહીંયા બની અને તૈયાર થઈ ગયો છે. 1 ચમચી જેટલું તેલ એડ કરી અને બરાબર રીતે એમને મસળી લઈએ. હવે લોટને 10થી 15 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા મૂકવાનો છે. જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ. જો તમે લોટને એકદમ પ્રોપર રીતે રેસ્ટ કરશો તો પરોઠા ખૂબ જ સરસ બનશે. સ્ટફિંગ માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું અનિયન લઈ લીધું છે. એમને આપણે સ્લાઇસમાં કટ કરી લેવાના છે. તો જ્યારે પણ તમે આ રીતે અનિયન પરાઠા બનાવો ત્યારે આપણે અનિયનને આ રીતે સ્લાઇસમાં જ કટ કરવાના છે અને સ્લાઇસ એકદમ પતલી રાખવાની છે જેનાથી આપણું સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ બનશે અને જ્યારે આપણે પરાઠા વણીશું ત્યારે આપણા પરાઠા છે એ ફાટશે પણ નહીં. નોર્મલી એવું બનતું હોય છે કે જ્યારે આપણે પરોઠા બનાવીએ ત્યારે અનિયન છે એ પાણી છોડી દે છે અને પરાઠા છે એ એકદમ સરસ નથી બનતા અને ક્રિસ્પી પણ નથી રહેતા. તો એ માટે આપણે શું કરીશું, સૌથી પહેલાં તો અનિયનને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ એમની અંદર થોડું મીઠું એડ કરી અને થોડીવાર માટે રાખી મૂકીશું, લગભગ 5થી 10 મિનિટ માટે. તો એનાથી શું થશે કે જે પણ વધારાનું પાણી છે એ વધારાનું પાણી નીકળી જશે. તો 5થી 10 મિનિટ અહીંયા આપણે એને રાખી મૂકવાના છે અને મીઠું માત્ર સ્વાદ અનુસાર એડ કરવાનું છે. વધારે પડતું મીઠું એડ નહીં કરીએ. તો મેં અહીંયા અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. હાથની મદદથી આ રીતે આપણે મીઠું મિક્સ કરી લઈશું અને 5થી 10 મિનિટ માટે રાખી મૂકીએ. 5થી 10 મિનિટ પછી અનિયન છે એમણે પાણી છોડી દીધું છે. હવે હાથની મદદથી પાણી છે એમને આપણે નિતારી લઈએ. તો આ રીતે આપણે અનિયનને એકદમ સરસ રીતે જે પાણી છે એ નિતારી લઈશું અને બીજા બોલની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને ત્યારબાદ એમની અંદર બાકીના જેટલા પણ મસાલાઓ છે એ મસાલા એડ કરી દઈશું અને આપણો અનિયનનો જે મસાલો છે એ એકદમ સરસ ડ્રાય બને એના માટે ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સનો અહીંયા યુઝ કરવાનો છે. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું 1 ચમચી જેટલું, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, ધાણા એડ કરી દઈએ અને ત્યારબાદ અહીંયા આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ એડ કરવાથી અનિયનમાં જેટલું પણ મોઇશ્ચર છે એ સોક કરી લેશે અને આપણો મસાલો ખૂબ જ સરસ બનશે. પરાઠા વણતી વખતે આપણા પરાઠા છે એ ચીપકશે પણ નહીં. તો બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ અને આ રીતનું આપણું ડ્રાય સ્ટફિંગ તૈયાર કરવાની છે. તો હવે આપણે પરાઠા તૈયાર કરી લઈએ. તો આ પરાઠા છે એ આપણે થોડા અલગ રીતે તૈયાર કરવાના છે. તો લોટ એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે. લોટની અંદરથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈએ. અહીંયા તમારે જે સાઇઝના પરાઠા બનાવવા છે એ સાઇઝના તમે બોલ્સ તૈયાર કરી શકો છો. નોર્મલી જ્યારે આપણે સ્ટફ પરાઠા બનાવતા હોઈએ છીએ ત્યારે એમની અંદર જ આપણે સ્ટફિંગ એડ કરી દેતા હોઈએ છીએ. તો અહીંયા આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં મીડિયમ સાઇઝની 2 રોટલીઓ તૈયાર કરી લઈશું. તો જે સાઇઝના પરાઠા બનાવવા છે એ સાઇઝની અહીંયા તમે રોટલી તૈયાર કરી શકો છો. તો સેમ સાઇઝની મેં અહીંયા 2 રોટલીઓ તૈયાર કરી લીધી છે. હવે આપણું જે સ્ટફિંગ છે એ સ્ટફિંગને આપણે અહીંયા એડ કરી દેવાનું છે. તો સ્ટફિંગને આપણે સેન્ટરની અંદર એડ કરીશું. જે કોર્નરનો પાર્ટ છે એ કોર્નરના પાર્ટને આપણે એ જ રીતે છોડી દેવાનો છે. ત્યાં આપણે વધારે પડતું સ્ટફિંગ એડ નથી કરવાનું કારણ કે એમની ઉપર આપણે બીજી રોટલી પણ મૂકવાની છે અને એમને આપણે પ્રોપર રીતે સીલ કરવાની છે. જો તમારું સ્ટફિંગ એકદમ કોર્નર પર હશે તો રોટલી છે એ પરફેક્ટ રીતે સીલ નહીં થાય. તો આ રીતે આપણે બીજી રોટલી એડ કરી દઈશું અને હાથની મદદથી પ્રેસ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પરોઠું તૈયાર કરી લેવાનું છે અને ત્યારબાદ ચપ્પુની મદદથી આપણે કટ લગાવી દેવાના છે. તો આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું. તમે જે પણ સ્લાઇસમાં કટ કરો તો એક જ સરખી સ્લાઇસ આપણે રાખીશું. તો અહીંયા આપણે લગભગ 2થી 2.5 ઇંચ જેટલી થિકનેસની અંદર બધી જ સ્લાઇસ કટ કરી લઈએ અને ત્યારબાદ આપણું પરાઠું છે એમને રોલ વાળી લેવાનો છે. તો આ રીતે આપણે રોલ વાળી લઈશું. આ રીતે જો તમે પરાઠા બનાવશો તો તમારા પરાઠા ખૂબ જ સરસ બનશે અને તમારું સ્ટફિંગ છે એ પણ બહાર નહીં નીકળે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતે આપણે રોલ વાળી લેવાના છે અને ત્યારબાદ એક લાઈન પૂરી થાય એટલે બીજી લાઈનને આ રીતે આપણે ઓવરલેપ કરી અને એમની રોલ વાળી લઈશું. તો અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ મીડિયમ અથવા તો મોટી સાઇઝના પરાઠા બનાવી શકો છો અને તમે જોઈ શકો છો સ્ટફિંગ પણ એકદમ પ્રોપર રીતે આપણા પરાઠાની અંદર સ્ટફ થઈ ગયું છે.
હવે આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરી અને પરાઠા તૈયાર કરી લેવાના છે. કોરો લોટ સ્પ્રિંકલ કરતા જઈશું અને હળવા હાથે પરાઠાને વણી લઈએ. તો નોર્મલી આપણા જે પરાઠા હોય છે એ એકદમ પતલા હોય છે, પરંતુ આ પરાઠાને આપણે થોડા જાડા રાખવાના છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને સાથે સાથે એકદમ સરસ ક્રિસ્પી બહારથી અને અંદરથી થોડા સોફ્ટ. તમે જ્યારે પણ આ પરાઠા ખાશો તો ત્યારે તમને એવું જ ફીલ થશે કે તમે ઓનિયનના જે ભજીયા છે એ ખાઈ રહ્યા છો. ઓનિયન છે એ પણ થોડા ક્રિસ્પી થઈ જશે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. થોડો કોરો લોટ અહીંયા આપણે વધારે એડ કરવાનો છે અને હળવા હાથે વણી લઈશું. તો આ રીતની આપણે થિકનેસ રાખવાની છે. મેં મીડિયમ સાઇઝના અહીંયા પરાઠા તૈયાર કર્યા છે. જો તમારે મોટી સાઇઝના તૈયાર કરવા હોય તો તમે મોટી સાઇઝના પણ પરાઠા બનાવી શકો છો. ગરમ તવીમાં આપણે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. મેં અહીંયા તેલનો ઉપયોગ કરેલો છે. તમે ઘી અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો. ઘી અને બટરમાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ એકદમ પ્રોપર રીતે શેકી લેવાના છે. બંને સાઈડ સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ચમચાની મદદથી આપણે આ રીતે પ્રેસ કરતા જવાનું છે, જેનાથી એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે. અને સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા જ પરાઠાઓને શેકી લઈશું. તો આ પરાઠાને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, સવારના નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં પણ તમે એન્જોય કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને